વેરાવળ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કેશોદ ખાતે તારીખ 1-3-2026ના રોજ બાળ બાલિકા વિદ્વાન અભિનંદન સમારોહ આનંદ અને ગૌરવ સાથે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન જૂનાગઢથી પધારેલ પૂજ્ય અખંડ ચિંતન સ્વામી તથા પૂજ્ય પરમ નિખિલ સ્વામી આશીર્વચન આપી બાળકોને સંસ્કાર, સત્સંગ અને આધ્યાત્મિક પ્રગતિના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા। જય સ્વામિનારાયણના ગુંજતા નાદ વચ્ચે આયોજિત આ સમારોહ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે યોજાયો હતો। વડોદરા ખાતે 15,666 બાળ બાલિકાઓ દ્વારા સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સમૂહ મુખપાઠ કરવામાં આવ્યો હતો, જેમાંથી 12,723 બાળકોની એકત્રિત ઉપસ્થિતિએ હિન્દુ ગ્રંથના સૌથી મોટા સમૂહ મુખપાઠનો વિશ્વ વિક્રમ સ્થાપી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું। આ વિશ્વ વિક્રમમાં ગીર સોમનાથ ઝોનના 67 બાળકોનો સમાવેશ થયો હતો, જેમાંથી કેશોદ ક્ષેત્રના 29 બાળ બાલિકાઓનો ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે। સંતોએ પોતાના સંદેશમાં જણાવ્યું કે આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ નવી પેઢીમાં સંસ્કાર, આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગર્વ અને લગાવ જગાડતી પ્રેરણાદાયક ઘટના છે। સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો, વાલીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે બાળ વિદ્વાનોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર હર્ષ ભડા, A to Z ન્યૂઝ, કેશોદ। પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ નિમિત્તે બાળકો દ્વારા કરાયેલ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠનું અભિવાદન સમારંભ યોજાયેલો, જેમાં 12,723 બાળકોએ અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ આપ્યો અને તેઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું। અને આજે આપણે કેશોદના ધન્ય ભાગ્ય છે કે એમાંથી 29 બાળ બાલિકાઓ એ આપણા કેશોદ ક્ષેત્રના હતા। એટલે આ કેશોદ ક્ષેત્રમાં આજે આપણે બાળકો અને બાલિકાઓનું અભિવાદન સમારંભનું આયોજન કરેલું કેશોદ મુકામે, જેમાં 2 બાળકો તો એવા છે કે જેમને લખતા વાંચતા પણ નથી આવડતું, તેમ છતાં પણ તેણે 315 સંસ્કૃતના શ્લોકનો મુખપાઠ કરી આપ્યો છે અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો અદ્ભુત અને અતિ રાજીપો મેળવેલો છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। જય સ્વામિનારાયણ। મારું નામ ડબરિયા આર્મી રાજુભાઈ છે અને હું કેશોદના સ્વામિનારાયણ બીએપીએસ મંદિર તરફથી આવું છું। અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે 315 શ્લોકનો એક કંઠસ્થ એક ગ્રંથ લખેલો છે, જેનું નામ સત્સંગ દીક્ષા છે। એ સત્સંગ દીક્ષા અમે 2 ફેબ્રુઆરીએ વડોદરા મુકામે કંઠસ્થ મુખપાઠ કરીને અમે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં અમારું નામ બતાવ્યું છે। તો એ માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે અમારું કેશોદ મંડળનું નામ કે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં આવેલું છે। જય સ્વામિનારાયણ। મારું નામ વિવાન છે। આજની આ સત્સંગ દીક્ષા મુખપાઠ અભિવાદન સભા કેશોદ મુકામે છે, જેમાં 12,723 બાળકોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળેલો છે, જેનાથી કેશોદના 29 બાળ બાલિકાઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલો છે। આમાં અમને 1 વર્ષનો સમય લાગ્યો અને એના આ મુખપાઠ કરવાથી આપણું શિક્ષણ બહાદુર થાય છે। જય સ્વામિનારાયણ।